મિત્રો, આજની સવારની પ્રેમી સલામ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં. આજે નવા સપ્તાહે પ્રથમ દિવસે પ્રભુનું વચન ઈસુના ચરણ આગળ નમી પડવાથી, પ્રભુના ચરણોમાં બેસવાથી પ્રભુ કેટલો મોટો આશીર્વાદ આપે છે, આપણા જીવનોને આશીષિત કરે છે, એ આપણે જોતા આવ્યા છે. અને આજે સવારે ફરી એકવાર લુકની લખેલી સુવાર્તા 38મો અધ્યાયથી 42મા વચનમાં મરિયમ ઈસુના ચરણ આગળ, અગાઉ પણ આ વાત જોઈ હતી, પણ અત્યારે પ્રભુના ચરણોમાં મરિયમ બેઠી તો બે પાઠ એણે શીખવ્યા. પહેલો પાઠ એ કે પ્રભુના ચરણોમાં બેસીને તેણે પોતાની નમ્રતા બતાવી. માર્થાએ કચકચ કરી, પણ મરિયમે કોઈ જ રિસ્પોન્સ આપ્યો નહીં. એણે બહુ જ નમ્રતાથી એ પ્રભુના ચરણોમાં બેસી પડી. પ્રભુના ચરણોમાં બેસીને એણે બીજો નમૂનો આપ્યો કે કેમ બેઠી પ્રભુના ચરણોમાં? તો પ્રભુ પાસેથી વાતો શીખવા માટે. પ્રભુ પાસે પ્રભુના ચરણોમાં બેસીને પ્રભુની વાત શીખવી, એના પરથી, એના બોધ પરથી ખબર પડે છે. પ્રભુના ચરણોમાં બેસીને એક ઉત્તમ પાઠ શીખવો, એટલે કે ગુરુ છે અને ગુરુના ચરણોમાં ચેલા તરીકે, શિષ્ય તરીકે શીખવાની ભાવના રાખવાની. એટલા માટે, અને એટલે જ પ્રભુએ, માર્થાએ જ્યારે કચકચ કરીને ત્યારે પ્રભુ એને ધમકાવીને કહ્યું, માર્થા, તું ઘણી વાત વિશે ચિંતા કરે છે, પણ અહીંયા એક વાત ચોક્કસ છે કે મરિયમે તો બહુ જ સારો ભાગ પસંદ કર્યો છે. કયો સારો ભાગ? પ્રભુના ચરણોમાં બેસવાનો. અને મરિયમે ઈસુના ચરણોમાં બેસીને શિષ્યપણા અને નમ્રતાનો પાઠ શીખી. બીજી વાત, પ્રેરિતોના કૃત્યો 22મો અધ્યાય અને 3જું વચન, સંત પાઉલ શું કહે છે? સંત પાઉલ કહે છે, પોતાના બચાવમાં સાક્ષી આપતા એમ કહે છે, પોતાની લાયકાત જણાવતા એમ કહે છે, ગમાલિયેલના ચરણોમાં બેસનારો ઉછરેલો, એટલે કે ગમાલિયેલે પ્રભુના વચનોથી મને શીખવ્યું. ગમાલિયેલના ચરણોમાં બેસીને એ મારા ગુરુ બન્યા અને મેં પ્રભુની વાત શીખી. હું ઘણું બધું શીખ્યો એની પાસેથી. અને એટલા માટે એમ કહે છે કે સંત પાઉલ કહે છે કે ગમાલિયેલ એ મારો ગુરુ છે અને એના ચરણોમાં બેઠો અને ઘણું બધું શિક્ષણ પ્રાપ્ત કર્યું. માર્કની સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય 31મું વચન, પ્રભુએ શિષ્યોને શું કહ્યું? ઉજ્જડ ઠેકાણે એકાંતમાં આવો, થોડો આરામ લો, પ્રભુના ચરણોમાં બેસો, તમે આરામ લો. બહુ જ લોકોની ભીડભાડ છે, એવા મધ્યે તમે આવો અને ઈસુના ચરણોમાં બેસો. ત્યાં ઉજ્જડ ઠેકાણે એકાંતમાં પ્રભુએ ઘણા બધા પાઠ એમને શીખવ્યા. આરામની જરૂર છે, શક્તિની જરૂર છે, પણ પ્રભુના ચરણોમાં બેસો અને શીખો. અને એટલા માટે આ વચનોથી પ્રભુના ચરણોમાં બેસવાની જુદી રીતો છે. પહેલી રીત, આપણે પ્રભુના ઘરમાં જઈને પ્રભુની આણ સ્વીકારીએ છીએ અને પ્રભુના ચરણોમાં બેસીએ છીએ. પ્રભુ મંદિરમાં જઈને પ્રભુની આરાધના કરીને પ્રભુના ચરણોમાં બેસીએ. સારો આત્મિક મિત્ર પસંદ કરીએ કે જે આપણને દેવની વાત કહે. જેમ કે પાઉલ માટે ગમાલિયેલ કહે છે કે હું ગમાલિયેલના ચરણોમાં ઉછરેલો. કોઈ એવો સારો મિત્ર કે જે આપણને પ્રભુના શિક્ષણ અને પાઠ શીખવે. દેવનું વચન, આખરે તો દેવના વચનમાં જ આપણે પડવાનું છે. દેવનું વચન પકડો, મનન કરો અને એમાં જોડાઓ. ટોળાઓ મધ્યે જાઓ, પ્રાર્થના કરો અને ઈસુની આણ સ્વીકારો. પ્રાર્થના સંગતોમાં જાઓ, પ્રભુમાં વૃદ્ધિ પામો અને પ્રભુને પરિવાર તરીકે પ્રભુના ચરણોમાં બેસીને પ્રભુનો મહિમા પ્રગટ કરો. આજે સવારે આ 3 વચનો પ્રભુના ચરણોમાં બેસવાથી મળતો મોટો આશીર્વાદ આપણને શીખવે છે. આમીન. પ્રાર્થના કરીએ. ભલે પ્રભુ, આજે સવારે તમારા ચરણોમાં બેસીને તમારા વચનો શીખવા માટે મરિયમ દ્વારા, સંત પાઉલ દ્વારા, શિષ્યો દ્વારા ઉત્તમ પાઠ તમે એમને શીખવો છો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.